જંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક. ફરી એક પશુનો શિકાર કરતા ગામજનોમાં ભય. જંબુસર તાલુકાના ડાભા ગામમાં દીપડાનો આતંક યથાવત રહેતા ગામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં ડાભા ગામના રહેવાસી મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા એક પાડાનું દીપડાએ શિકાર કરીને મારી નાખ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ તોસીફભાઈના તબેલામાંથી 4 થી 5 બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. ગામમાં અવારનવાર પશુઓ પર થઈ રહેલા જીવલેણ હુમલાઓને પગલે લોકોમાં પોતાની અને પશુઓની સલામતીને લઈને ઘેરી ચિંતા જોવા મળી રહી છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળીને ગામજનોએ વન વિભાગ સમક્ષ વહેલી તકે પાંજરું મૂકીને દીપડાને પકડી પાડવા માટે આક્રમક માંગ કરી છે. હવે વન વિભાગ આ અંગે ક્યારે અને કેવી કામગીરી કરે છે તે જોવાનું રહેશે. આજ રોજ હું ડાભા ગામથી મુસ્તફા રહેમાન મુલતાની બોલું છું. આજ રોજ મારી ભેંસ ઉપર ચિત્તાનો ડાઉટ છે, મને હુમલો થયેલો છે. અગાઉ પેલા તોસીફભાઈની વાડીમાં એમના પછી 4-5 બકરા મારી નાખેલા છે. પણ આજ રોજ મને બી ડાઉટ છે કે ભાઈ ચિત્તો છે ને પગલાં જોવામાં આવે છે. મારી ભેંસનું બચ્ચું આજ રોજ મરી ગયેલું છે, કાળજું ખાઈ ગયેલું છે. અને મારી 1,20,000ની ભેં અત્યારે ઉલ્લી જવા બેઠી છે. તો ફોરેસ્ટ ખાતાને જાણ કરું છું કે તાત્કાલિક તમે બીજું પાંજરું અહીંયા મૂકવા વિનંતી કરશો.